નમસ્કાર ખેડૂત મિત્રો, આજે ફરી એકવાર હું કેતન સોલંકી સિગ્મા કંપનીમાંથી આપ તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક એવા પ્રગતિશીલ ફાર્મરને મળી રહ્યા છે જેણે રીંગણીમાં આપણે સિગ્મા કંપનીનું સુપિક સોઇલ વાપરેલું છે. બરાબર, તો આપણે તેની પાસેથી તેના ફાયદા કેવા લાગ્યું તેનો અભિપ્રાય આપણે તેની પાસેથી જાણીએ. જયદીપભાઈ, તમે પહેલા તમારું નામ મને પૂરું આપો અને એડ્રેસ આપો. મારું નામ બામણિયા જયદીપભાઈ, ગામ ખાંભા, તાલુકો સુત્રાપાડા. બરાબર, આપણે રીંગણીનું વાવેતર કર્યું છે. હા, કેટલા વીઘાની રીંગણી છે? આપણે 6 વીઘાની વાવેતર છે. 6 વીઘાનું વાવેતર છે. બરાબર. ને કેટલો ટાઈમ થયો રીંગણી? અને આપણે 2-2.5 મહિના થયા. 2-2.5 મહિના થયા. તો આપણામાં પ્રશ્ન શું હતો? ને આમાં પ્રશ્ન એ હતો કે આની પીળાશ થઈ જતી હતી અને ફ્લાવરિંગ આવતું નતું જોઈએ એવું. બરાબર. હા, બરાબર. જો કે દવાઓનો છંટકાવ કરતા હતા પણ એમાં ખરી જતું હતું અને પીળાશ થઈ જતી હતી રીંગણીની. હા હા. પછી આપણે સિગ્મા કંપનીનું સુપિક સોઇલ લઈ આવ્યા. બરાબર, સુપિક ટ્રાય કરવા માટે. હા, બરાબર. બરાબર. કેટલું પાયું આપણે 6 વીઘામાં? આપણે 6 વીઘામાં ટ્રાય કરવા માટે 2 લીટર જ પાયું છે ખાલી. 2 લીટર પાયું છે. તો તેનાથી તમને શું દેખાણું? એનાથી બહુ સારું રિઝલ્ટ છે. ફ્લાવરિંગ નું રિઝલ્ટ છે. કલરમાં પીળાશ મારતી હતી, કમ્પ્લીટ કલર આવી ગયો, કાળાશ આવી ગઈ અને રિઝલ્ટ બહુ સારું છે. અને ફ્લાવરિંગ ની સંખ્યામાં છે જયદીપભાઈ બતાવો ને કેવી ફ્લાવરિંગ બહુ સારું છે. આપણે આ જોઈ શકો જયદીપભાઈ આપણે બતાવે છે ફ્લાવરિંગ લાગી ગયું છે ઓલરેડી ને એકદમ ગ્રીનરી આવી ગઈ છે. બરાબર. હા, તો જયદીપભાઈ આપણે પાયો ને કેટલો ટાઈમ થયો? આપણે પાયો એને મહિનો દિવસ જેવું થયું છે. મહિનો દિવસ જેવું. તો રિઝલ્ટમાં ટૂંકમાં કઈ અટાણી ખામી નથી. બરાબર. નહીં, રિઝલ્ટ બહુ સારું છે. તો જયદીપભાઈ આપણે આ સુપિક સોઇલ ની ભલામણ આપણે તમારા અન્ય બીજા ખેડૂત મિત્રોને આની ભલામણ કરી શકો? હા, કરી શકીએ. બહુ રિઝલ્ટ સારું છે. ઓકે જયદીપભાઈ, આભાર તમારો.